આમનું ખીચડી એકદમ ખબર નહીં ક્રેઝી કેમ લાગતું હતું કહું. એ જે જમાનામાં આવ્યું હતું ને તો એ જમાનામાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી, કસોટી જિંદગી કી, કહાની ઘર ઘર કી, જેમાં આમ તમે ત્યાં ટીવીમાં જુઓ ને ઘરે તમારા મા બાપને પગે લાગો એવી ઘટના. બરાબર, મા બાપ લઈ લો, ઘરના વડીલોને લઈને એટલી બધી સન્માન ને અંદરથી આવે, એકદમથી ના હોય તો બી આવે. તેવામાં સામે રિલીઝ થયું સ્ટાર1 ઉપર ખીચડી, જેની અંદર એકદમથી જયશ્રી રેન્ડમલી કહી દે કે બાબુજી કો ડાલ કુએં મેં. અને નાના બે ચક્કીને જેકી ઊંચકીને બાબુજીને કુવામાં નાખે ખરા. બાબુજી કો ડાલ ગાડી કી ડિક્કી મેં, તો બાબુજી ગાડીની ડિક્કીમાં છે. તમે એવી રીતે કેટલું જુલ્મ સહન કર્યું છે. અરે કર્યો જો ને, બધા નાખે, પેલા કૂવામાં નાખે, ગાડીમાં ડિક્કીમાં નાખી દે એટલે કરે, પણ આપણે બધું કમ્ફર્ટેબલી કરતા હતા, એવું નહીં પાછું. કંટ્રોલ બાબુજી વગર કોઈનું ચાલતું નહોતું, અને બાબુજી વગર એ લોકોનું એ ના ચાલે, એટલે ભલે આમ તેમ કરે, આવે તો બાબુજી પાસે તો પાછું. એ તો હોય જ ને સર, બીજા બધાના સાઉન્ડ ઇફેક્ટ અલગ હતા, પણ બાબુજીનો સાઉન્ડ ઇફેક્ટ આમ એકદમ ડોબરમેન જેવું હતું આખું. હા એવું જ છે. એક પોઈન્ટ છે, એક ડાયલોગ છે ખીચડીના એક એપિસોડમાં કે હીરા આવે છે પેલા ભાવેશ કુમારને ખાવાનું આપવા, તો પહેલા કામવાળી આપે છે ચા, તો કે હાય हीरा, तो के नहीं नहीं ये तो हमारे घर की नौकरानी है, हीरा तो अभी आएगी, तो के मुझे लगा आपकी शक्ल मिलती है इसलिए. तो एक है कि ये भी हमारे घर के सदस्य की तरह है, तो अंसा के हाँ इसकी माँ को भी बाबूजी ने घर के सदस्य की तरह ही रखा था. तो ये